સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। મોડાસા ટાઉન પોલીસની મોટી કાર્યવાહી। ઇકો ગાડીમાંથી ₹2.83 લાખનો વિદેશી દારૂ ઝડપાયો। મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઇકો ગાડી નંબર GJ23M4512માંથી વિદેશી દારૂની મુદ્દામાલ સાથે આરોપી શૈલેષભાઈ કાળુભાઈ બજાણિયાને ઝડપી પાડવામાં આવ્યો। આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર DB વાડા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર AH રાઠોડના માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફ દ્વારા બાતમી આધારે બાજકોટ છાપરા ગામ પાસે નાકાબંધી દરમિયાન હાથ ધરાઈ હતી। કાર્યમાં વિરેન્દ્રસિંહ યાદવ નાયબ પોલીસ મહાનિરીક્ષક તથા મનોહરસિંહ જાડેજા પોલીસ અધિક્ષક તથા RD ડાભી નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન મુજબ અરવલ્લી જિલ્લામાં પ્રોહિબિશન વિરુદ્ધ અસરકારક કાર્યવાહી ચાલુ છે।